તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિની અંતઃસંરચના। તો એમાં છેલ્લા લેક્ચરમાં આપણે એકદળી મૂળ અને દ્વિદળી પ્રકાંડ વિશે ચર્ચા કરી। આજે આપણે જોવાનું છે એકદળી પ્રકાંડ અને દ્વિદળી પર્ણની આંતરિક રચના। બે મુદ્દાઓની ચર્ચા કરીશું। તેમાં સૌથી પહેલાં આપણે આગળ વધીએ એકદળી પ્રકાંડની આંતરિક રચના। તો અહીંયા હું ટાઇટલ આપું છું એકદળી પ્રકાંડની આંતરિક રચના। તો દ્વિદળી પ્રકાંડની આંતરિક રચનાની અંદર આપણે જે મુદ્દાઓ જોયા છે એટલું બધું વધારે ડિટેલમાં અહીંયા આપણે જોવાનું છે નહીં। અને મોટાભાગે એકદળી પ્રકારની આંતરિક રચના અલગ જ પડે છે, ઓલમોસ્ટ અલગ પડે છે કોનાથી? દ્વિદળી પ્રકાંડ કરતાં, બરાબર। જ્યારે મૂળમાં તો કેવું હતું કે દ્વિદળી મૂળની જે આંતરિક રચના છે ને એના જેવીને જેવી સેમ ટુ સેમ શું હતી? એકદળી મૂળની આંતરિક રચના હતી। એટલે આપણે એકદળી મૂળમાં એટલું બધું વર્ણન કર્યું હતું નહીં, આમાં પણ નથી એટલું ઝાઝું, પણ અલગ જ છે, આમ થોડુંક છે વર્ણન નાનું પણ અલગ છે, બરાબર। એટલે આપણે એકદળી મૂળમાં એવા મુદ્દાઓ જોયેલા કે જે ફક્ત દ્વિદળી મૂળથી અલગ પડે છે, બાકીનું બધું કોના જેવું હોય છે? દ્વિદળી મૂળ જેવું હોય છે। એટલે અહીંયા આપણે એકદળી પ્રકારની આંતરિક રચના પહેલાં મોટી થોડી ઘણી આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરી લઈએ, પછી 1 to 1 મુદ્દાઓ છે એને ફટાફટ લખી લઈશું, બરાબર। ઓકે, ચાલો તો વધીએ આગળ। હવે એકદળી પ્રકારની આંતરિક રચના। હવે પ્રકાંડ એકદળી હોય કે પ્રકાંડ દ્વિદળી હોય, તો એમાં એનું જે સૌથી ઉપરનું આ જે આવરણ છે એને તો ઓબ્વિયસ આપણે અધિસ્તર જ કહેવું પડે। બોલો હા કે ના? શું કહેવું પડે? આપણે અધિસ્તર કહેવું પડે। એટલે ખબર પડી કે ભાઈ એકદળી પ્રકાંડ અધિસ્તર ધરાવે છે, તો હા એકદળી પ્રકાંડ પણ અધિસ્તર ધરાવે છે। હવે અધિસ્તર શું છે, શાનું બનેલું છે, એ તો બધી જૂની વાતો થઈ ગઈ હવે, કારણ કે એ તો આપણે ઓળખી ગયા। એટલે હવે એ લાંબી કથા અધિસ્તર વિશે હવે આમાં કરવાની નહીં। આપણે ખાલી એટલું બોલવાનું કે ભાઈ એકદળી પ્રકાંડ છે એમાં સૌથી બહારની બાજુ મૃદુતકીય કોષોનું બનેલું અધિસ્તર જોવા મળે છે। વાત પૂરી થઈ ગઈ, બરાબર ને? હવે કયા કોષોનું છે, કેવા આકારના કોષો છે, કઈ રીતે ગોઠવાયેલા છે, એ જૂની વાત છે। ખ્યાલ આવી ગયો? તો એ કથા આમાં નહીં કરવાની। ચલો, એના પછી આ જે અધિસ્તર છે એ અધિસ્તરની નીચે આપણને અહીંયા એકદળી પ્રકાંડમાં જે રીતે દ્વિદળી પ્રકાંડમાં આપણને અધઃસ્તર જોવા મળે છે, એવી જ રીતે અહીંયા આપણને એકદળી પ્રકાંડમાં પણ અધઃસ્તરના કેટલાક સ્તરોમાં ગોઠવાયેલું જોવા મળે છે। આ જે હું દોરી રહ્યો છું મિત્રો, આ અધઃસ્તર છે। શું છે? આ અધઃસ્તર છે, બરાબર કે? તો ખાલી ટ્વિસ્ટ શું છે આમાં? દ્વિદળી પ્રકાંડમાં બી અધઃસ્તર છે, એકદળી પ્રકાંડમાં બી અધઃસ્તર છે। ટ્વિસ્ટ એ છે કે દ્વિદળી પ્રકાંડમાં અધઃસ્તર સ્થૂલકોણક પેશીનું બનેલું હતું, જ્યારે અહીંયા અધઃસ્તર દ્રઢોતક પેશીનું બનેલું છે। આ ટ્વિસ્ટ છે। અધઃસ્તર એમાં બી છે, અધઃસ્તર આમાં પણ છે, પણ દ્વિદળી પ્રકાંડમાં અધઃસ્તર શાનું હતું? સ્થૂલકોણકનું। અહીંયા જે અધઃસ્તર છે દ્રઢોતકનું છે, બરાબર ને? ઓકે, તો આ જે લેવલ છે, આ જે સ્તર છે એને આપણે શું કહીએ છીએ? અધઃસ્તર, બરાબર કે? અને અધઃસ્તર તમે જોશો અહીંયા કે ભાઈ એવું નથી કે અધઃસ્તર એક જ સ્તરમાં વાત પૂરી કરી નાખે છે ને, એવું નથી। અધઃસ્તરના ઘણા બધા સ્તરો હોય છે ને એક અંદાજ મુજબ 4 થી 8 સ્તરો હોય। કેટલા હોય? આપણે તો અહીંયા સમજવા માટે ફક્ત ડ્રોઈંગ બેનું જ કરેલું છે, પણ હોય કેટલા અસલમાં? 4 થી 8 સ્તરો હોઈ શકે છે, બરાબર? તો 4 થી 8 સ્તરોમાં સલંગ શું ગોઠવાયેલા હોય? દ્રઢોતકીય કોષો હોય। ઉતરી મગજમાં વાત, બરાબર કે? તો આ રીતે આપણને અધઃસ્તર જોવા મળે છે। અહીંયા પણ અધઃસ્તરનું કામ તો એ જ રહેવાનું, યાંત્રિક મજબૂતાઈ આપવાનું। બોલો ખ્યાલ આવી? કારણ કે કયા કોષો છે? દ્રઢોતકીય કોષો છે, બરાબર? એટલે યાંત્રિક મજબૂતાઈ આપે છે। ચલો, આની નીચે હવે અહીંયા જે કોષો હું દોરવા જઈ રહ્યો છું બધા, બરાબર? છૂટું છવાયું એક મોટું પહેલાં આપણે એને કવર કરી લઈએ આમ સમજવા માટે, બરાબર કે? તો આ જે કોષો અહીંયા હું દોરી રહ્યો છું આ બધા છે એક વિસ્તૃત બાહ્યક। શું છે આ? એક પ્રકારનું આમ વિસ્તૃત બાહ્યક, પણ આમ બાહ્યક નહીં કહેવાય, આમ આપણે એને કહીએ છીએ આધાર પેશી તંત્ર। શું કહીશું આપણે આને? આધાર પેશી તંત્ર।
એટલે એક દળી પ્રકાંડનું આ થઈ જશે આધારક. એક દળી પ્રકાંડનું આ શું છે? આધારક છે. બોલો, ખ્યાલ આવી ગયો? જે રીતે દ્વિદળી પ્રકાંડમાં આપણને લાઇનસર પછી જોવા મળતું હતું ને કે ભાઈ બાહ્યક પ્રદેશ, પછી અંતઃસ્તર, પછી પરિચક્ર, આવું આમાં નહીં જોવા મળે. આ જે પ્રદેશ છે એને તમે એવું નહીં કે ભાઈ આ બાહ્યક છે એવું કહી શકાય નહીં સ્પષ્ટ રીતે. આમ સ્પષ્ટ એવું બાહ્યક જે આપણને દ્વિદળીમાં મૂળમાં જોવા મળ્યું, એક દળી મૂળમાં જોવા મળ્યું, પછી દ્વિદળી પ્રકાંડમાં જોવા મળ્યું, એવી રીતે આમ સ્પષ્ટ બાહ્યક આમાં જોવા મળે નહીં. બરાબર ને? અહીંયા તમે કહી શકો કે ભાઈ આધાર પેશી. શું કહી શકો આને? આધાર પેશી. કોની આધાર પેશી? એક દળી પ્રકાંડની આધાર પેશી. બોલો, ખ્યાલ આવી ગયો ને? કે તો અહીંયા હું આજે એરો મારીને લખું છું, આ હું લખું છું આધાર પેશી. આધાર પેશી, અથવા તો એમ કહી શકું આધાર પેશી તંત્ર. શું કહેવાય આને? આધાર પેશી તંત્ર. બરાબર? તો અહીંયા મેં જે કોષો દોરેલા છે, તો આ આધાર પેશીના કોષો છે ને આ બધા કોષો મૃદુ તકીય છે. કયા છે? એટલે કે મૃદુ તકીય કોષોનું બનેલું ખૂબ વિસ્તૃત અને મોટું આધાર પેશી તંત્ર જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? હવે આની અંદર આપણે શું મૂકવાનું છે? તો આની અંદર હવે હું જે દોરવા જઈ રહ્યો છું એ છે વાહીપુલો. શું દોરીશું? વાહીપુલો. બરાબર? ઓકે, ચલો. તો અહીંયા આ જે દોરી રહ્યો છું આ જલવાહક છે. બરાબર? કે હવે આ જલવાહક જે છે એની આજુબાજુ આ રીતે હું આ દોરી રહ્યો છું. આ સમજી લો કે આ અન્નવાહક. આ શું છે? અન્નવાહક. કે સેન્ટરમાં જલવાહક છે અને આ બીજું શું છે? બધું અન્નવાહક છે. તો આ જે તૈયાર થયું ને આને કહેવાય વાહીપુલ. આ શું કહેવાશે? એક વાહીપુલ કહેવાશે. બરાબર? કે ચલો એવી જ રીતે એક બીજો વાહીપુલ અહીંયા દોરી દઉં છું સમજવા માટે. વધારે અહીંયા આપણે ચિત્રામણ કે ડ્રોઈંગ નથી કરવાનું, ફક્ત સમજણ આવે એટલા માટે જ આપણે દોરીએ છીએ. બરાબર? તો આ મેં દોર્યું જલવાહક. બરાબર? કે અને જલવાહકની સાથે સાથે અહીંયા હું દોરી દઉં છું અન્નવાહક. જલવાહકની સાથે સાથે અહીંયા અમે દોરી દીધું અન્નવાહક. બોલો, ખ્યાલ આવી ગયો? કે હવે આને પણ આપણે ઘેરવાનું છે. આ વાહીપુલો જે છે ને, આ વાહીપુલ, આ પણ શું કહેવાય? વાહીપુલ. એને પણ આપણે ઘેરી લઈએ એમ. બરાબર? કે તો આને ઘેરવા માટે અહીંયા એક બીજા પ્રકારના કોષો અહીંયા હું મૂકું છું. આ કોષો દોરું છું. હા, હવે આ જલવાહક કે અન્નવાહક નથી, આ કોષો છે. બરાબર? અને આ જે કોષો છે કયા છે? તો આ જે કોષો હું દોરી રહ્યો છું આ છે પુલકંચુકના કોષો. કયા કોષો છે આ? પુલકંચુકના. તો આ વાહીપુલો જે છે એ પુલકંચુકના કોષોથી આપણને આમ ઘેરાયેલા જોવા મળે છે. આ પુલકંચુકના કોષો છે. અને આ પુલકંચુકના કોષો હું જે દોરી રહ્યો છું એ દ્રઢોતકીય પુલકંચુક છે. કયું કંચુક છે ભૈયા? દ્રઢોતકીય પુલકંચુક. બોલો, સમજાય છે? કે બાકીનો બધો જે વિસ્તાર વધ્યો એમાં ખાલી જગ્યા તમે આ આધાર પેશીના જે કોષો છે એને મૂકીને પૂરી શકો છો. બરાબર? તો આ છે તમારા આધાર પેશી તંત્રમાં આવેલા છૂટા છવાયેલા ગોઠવાયેલા મૃદુતક કોષો. બોલો, સમજી ગયા? તો આ તમારી તૈયાર થઈ ગઈ એક દળી પ્રકાંડની આંતરિક રચના. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે થોડી સમજણ આની લઈ લઈએ. આધાર પેશી એક દળી પ્રકારની અંદર આપણને ખૂબ જ વિસ્તૃત અને વિશાળ જોવા મળે છે, જેમાં મૃદુતક કોષો આવેલા છે. અને આ મૃદુતક કોષો છે એકબીજાથી છૂટા છવાયા શિથિલ રીતે ગોઠવાયેલા છે. બરાબર? બીજું, આધાર પેશી તંત્રની વચ્ચે આ જે કોષો દોર્યા છે એને કહેવાય દ્રઢોતકીય પુલકંચુક. શું કહેવાશે આને? દ્રઢોતકીય પુલકંચુક. બરાબર? કે અને એની અંદર આ જે છે એ વાહીપુલો છે. એમાં આ જે છે એને આપણે કહીશું જલવાહક. શું કહીશું આપણે આને? જલવાહક. અને આ જે છે એને આપણે કહીએ છીએ અન્નવાહક. બોલો, ખ્યાલ આવી ગયો? તો આકૃતિ જોવાની છે. પહેલાં આકૃતિ જોઈને જ વર્ણન યાદ રાખવાનું છે. તો આકૃતિ પરથી હું એમ કહી શકું કે એક દળી પ્રકારમાં જે વાહીપુલો આવેલા છે એ વાહીપુલો દ્રઢોતકીય પુલકંચુકથી ઘેરાયેલા હોય છે. કહેવાય ને?
ઘેરાયેલા છે. વચ્ચે શું છે? વાહિપુલ. વાહિપુલની આજુબાજુ કયા કોષો છે? દ્રઢોતકીય પુલકંચુકના કોષો છે. એટલે આ મુદ્દો બહુ જ આઈએમપી છે એમ કે એકદળી પ્રકાંડમાં અધઃ સ્તર શાનું બનેલું છે? તો એ પણ દ્રઢોતક કોષોનું છે. અને એકદળી પ્રકાંડમાં વાહિપુલો જે પુલકંચુકના કોષોથી ઘેરાયેલા છે, બરાબર. આ પુલકંચુકના કોષો કયા છે? તો એ પણ દ્રઢોતકીય છે. તો વાહિપુલો દ્રઢોતકીય પુલકંચુકના કોષોથી ઘેરાયેલા હોય છે. તમે કહેશો સર પુલકંચુકમાં એમાં તો એવી કેવી આમ ખાસ કોઈ વિશેષતા ખરી? તો હા, પુલકંચુકના કોષો એટલે કે ઓબ્વિયસ દ્રઢોતકના કોષો છે એટલે એમની કોષ દિવાલ કેવી હશે? જાડી હશે. એટલે આ જાડી દિવાલ ધરાવતા કોષો છે. કેવા છે? જાડી અને સ્થુલિત દિવાલ ધરાવતા કોષો છે. અને ઓબ્વિયસ આપણે દ્રઢોતક પેશીમાં પણ ભણી ગયા કે ભાઈ દ્રઢોતક પેશીના કોષો કેવા હોય? જાડી દિવાલ ધરાવે છે અને પોતાની દિવાલમાં એક સ્થુલન એમાં જોવા મળે છે. ક્લિયર? કે હવે અહીંયા વાહિપુલની વાત કરીએ તો વાહિપુલ કેવા છે? તો વાહિપુલ કેવું આમ છૂટા છવાયા હોય. એક વાહિપુલ અહીંયા સમજી લો કે આખું આ રીતે મેં સળંગ અહીંયા સુધી રચના દોરી છે એમ તમે એમ સમજી લો, બરાબર ને? તો આધાર પેશી તંત્રમાં વાહિપુલો કેવા હોય? આમ છૂટા છવાય. એક વાહિપુલ અહીંયા, એક બીજું, ત્રીજું, ચોથું, આ રીતે આમ આ બધા શું મૂકી દીધા આપણે? વાહિપુલો મૂકી દીધા. તો આધાર પેશીની અંદર વાહિપુલો છૂટા છવાયા આપણને જોવા મળે છે. ક્લિયર? કે વાહિપુલો કેવા છે? તો વાહિપુલો સહસ્ત છે. કેવા છે? સહસ્ત છે. કારણ કે જલવાહક અને એ ત્રિજ્યા ઉપર આપણને શું જોવા મળે છે? અન્ન વાહક. એટલે વાહિપુલો સહસ્ત છે. પણ અહીંયા વાહિપુલો એકદળી વનસ્પતિ છે. એકદળીમાં દ્વિતીય વૃદ્ધિ થાય એમ કહો? હા, શામાં થાય? હા, એટલે અહીંયા વર્તમાન રાખવું કે અવર્તમાન રાખવું? સરસ, બોલો, સમજી ગયા ને? દ્વિદળી પ્રકાંડમાં જે વાહિપુલો હતા એ પણ સહસ્ત હતા. કેવા હતા? પણ એ વર્તમાન હતા. પણ અહીંયા પણ સહસ્ત છે પણ અવર્તમાન છે. એટલે ખાસ અગત્યનો મુદ્દો કે એકદળી પ્રકાંડમાં વાહિપુલો કેવા? હા, એકદળી પ્રકાંડમાં વાહિપુલો સહસ્ત ખરા પણ અવર્તમાન. એટલે એકદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થાય નહીં. એકદળી પ્રકારના વાહિપુલોમાં સહસ્ત વાહિપુલો હોવા છતાં એધા હાજર હોતી નથી. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? તો આટલું આપણે કોના વિશે યાદ રાખવાનું? વાહિપુલો વિશે યાદ રાખવાનું. કે એ જ પેજમાં સાઈડમાં તમને એકદળી પ્રકારની આંતરિક રચના છે એને સર્કલ આ રીતે વર્તુળના સ્વરૂપમાં પણ દર્શાવેલી છે. બરાબર? અહીંયા સમજી લો, આ જે મેં ભાગ દોર્યો એ ફક્ત આટલો જ ભાગ દોર્યો છે એમ સમજો. અહીંયા જે ભાગ દોર્યો આટલો જ ભાગ છે, અસલમાં આખું રાઉન્ડ છે. બોલો, સમજી ગયા ને? કે તો આ છે એકદળી પ્રકાંડ. કે તો એકદળી પ્રકાંડની અંદર આકૃતિ અહીંયા આપણે એટલા માટે અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર, કે આપણને સમજાય, આપણને એ સમજાય કે વાહિપુલો છે એ કઈ રીતે વિતરિત થયેલા હોય છે અને એ વાહિપુલો છે એમના કદ કેવા છે. તો આ બધાથી દોરું છું ને એ વાહિપુલો છે એમ સમજો તમે. કારણ કે મુદ્દો મારે અહીંયા ફક્ત તમને વાહિપુલોનો જ સમજાવવાનો છે, બીજો કોઈ છે નહીં. બરાબર? કે તો તમે બુકમાં જે આકૃતિ આપેલી છે આ બધા હું વાહિપુલો જ દોરું છું. બરાબર? આ બધા હું વાહિપુલો દોરું છું. અને વચ્ચે વચ્ચે જે જગ્યા તમને દેખાય છે ત્યાં કયા કોષો છે? આધાર પેશીના મૃદુતક કોષો છે. બોલો, સમજી ગયા? બરાબર? ઓકે. તો આકૃતિ જોતા આપણને ખબર પડે છે કે એકદળી પ્રકાંડમાં કેન્દ્રમાં આવેલા વાહિપુલો પરિઘમાં આવેલા વાહિપુલો કરતાં કદમાં મોટા છે. કેવા છે ભાઈ? કદમાં મોટા છે. કેન્દ્રમાં જે વાહિપુલો જોવા મળે છે જો એમના કદ કેવા છે? મોટા છે. જ્યારે પરિઘમાં જે વાહિપુલો છે એમના કદ નાના છે. એટલે આ એક અગત્યનો મુદ્દો. ઉતરી ગઈ મગજમાં વાત? કમ્પ્લીટ મુદ્દો સેટ થઈ ગયો કે ભાઈ એકદળી પ્રકાંડમાં પરિઘમાં આવેલા વાહિપુલો કદમાં નાના હોય છે, જ્યારે કેન્દ્રમાં આવેલા વાહિપુલો કદમાં મોટા હોય છે. ઇઝી? ઓકે. બીજું એક ખાસ આપણે જે અન્નવાહક છે એની અંદર ભણ્યા હતા કે ભાઈ અન્નવાહક પેશીનો એક ઘટક છે અને એ ઘટકનું નામ છે અન્નવાહક મૃદુતક. શું નામ છે એનું? અન્નવાહક મૃદુતક.
તો અન્નવાહક મૃદુતક વાળા મુદ્દામાં જોયેલું ભાઈ અન્નવાહક મૃદુતક કેટલીક જગ્યાએ હાજર તો કેટલીક જગ્યાએ ગેરહાજર. તો આ એક દડી છે તો અહીંયા અન્નવાહક મૃદુતક જોવા મળે નહીં. નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો ગણાય છે. ભાઈ એક દડી પ્રકારમાં અન્નવાહક મૃદુતક જોવા મળે છે ના, એક દડી પ્રકારમાં અન્નવાહક મૃદુતક જોવા મળતું નથી. આ ખાસ યાદ રાખજો. તો બીજું કંઈક વિશેષ એક દડી પ્રકાંડમાં ખરું કે જે એક દડી પ્રકાંડની આમ લાક્ષણિકતા આપણે ગણી શકાય, બરાબર? તો હા, એવું એક વ્યવસ્થિત નામ છે. આ તમને જે વાહિપુલો દેખાઈ રહ્યા છે એ વાહિપુલોમાં આપણને એક ચોક્કસ રચનાઓ જોવા મળે છે, બરાબર? તો એ જે રચનાઓ છે એને આપણે કહીએ છીએ પાણીથી ભરેલા ભંગજાત વિવરો. પાણીથી ભરેલા શું? ભંગજાત વિવર. ભંગજાત વિવર. ભંગજાત વિવર એટલે તમે એવું સમજી લો કે પાણીનું પાઉચ. શું? હા, પાણીના પાઉચ, બરાબર? તો એ પાણીના પાઉચ આપણને ક્યાં જોવા મળે? બાહ્ય પુલોમાં જોવા મળે છે. તો આવા ભંગજાત વિવરો દ્વિદળી પ્રકાંડના વાહિપુલોમાં જોવા મળે નહીં. ઉતરી મગજમાં વાત? ખ્યાલ આવ્યો? હા. શામાં જોવા મળે? ખાસ એકદમ આમ બેટ મારીને આપણે જે લાક્ષણિકતા કહેવાય ને કે જેને ફટ દઈને ઓળખી જઈએ કે ભાઈ ભંગજાત વિવર નામ પડ્યું એટલે સીધું જ કોણ આવે? એક દળી પ્રકાંડ. એવું બોલો, સમજી ગયા ને? હા, બરાબર કે. તો એક દળી પ્રકારના વાહિપુલોમાં ક્યાં? હા, અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં, ક્યાં? વાહિપુલોમાં પાણીથી ભરેલા ભંગજાત વિવરો ગેરહાજર ના શું? હાજર. ગેરહાજર તો કોણ? ગેરહાજર. પૂરું થઈ ગયું. શું? એક દળી પ્રકાંડ. ફટાફટ લખો. ચલો પહેલા અધિસ્તર વિશે લખી દઈશું. સૌથી બહારની બાજુ જોવા મળતું એક સ્તરીય અને મૃદુતક કોષોનું બનેલું છે. અધસ્તર વિશે લખીશું હવે આપણે. અધિસ્તરની નીચે, અધિસ્તરની નીચે 4 થી 8 સ્તરોમાં ગોઠવાયેલ દ્રઢોતક કોષોનું બનેલું, દ્રઢોતક કોષોનું બનેલું અધઃસ્તર જોવા મળે છે. પછી લખીશું આધાર પેશી વિશે. તેમાં દ્વિદળી પ્રકાંડની જેમ બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર જોવા મળતા નથી, પરંતુ મૃદુતકીય કોષો વિસ્તૃત થઈ છૂટી છવાઈ અલ્પવિરામ શિથિલ ગોઠવણીથી ખૂબ વિશાળ આધાર પેશી બનાવે છે. આધાર પેશી બનાવે છે.
આધાર પેશીમાં જ લખશું હવે આપણે આગળ. આધાર પેશીના કોષો વચ્ચે છૂટાછવાયા ગોઠવાયેલા વાહિપુલો દ્રઢોતકીય પુલકંચુકના કોષોથી ઘેરાયેલા જોવા મળે છે. ચલો હવે ટાઇટલ આપીશું આપણે વાહિપુલો. એમાં લખશું તેઓ આધાર પેશીની વચ્ચે વેરવિખેર અલ્પવિરામ છૂટાછવાયા ગોઠવાયેલા છે. તેઓ એટલે કે વાહિપુલો દ્રઢોતકીય પુલકંચુકના કોષોથી ઘેરાયેલા હોય છે. પછી લખશું વાહિપુલો સહસ્થ અને અવર્ધમાન છે. પછી લખશું કેન્દ્રમાં આવેલા વાહિપુલો પરિઘમાં આવેલા વાહિપુલો કરતા કદમાં મોટા હોય છે. પછી લખશું વાહિપુલોમાં તેમાં અન્નવાહક મૃદુતક ગેરહાજર હોય છે. લખશું તેમાં પાણીથી ભરેલા ભંગજાત વિવરો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? તો આટલું આપણે યાદ રાખવાનું છે એકદળી પ્રકારની આંતરિક રચના.